નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના વિડીયોમાં આપણે સરસ મજાનો પાઠ દિલ્હી સલ્તનત એના વિશેની વાત કરેલી છે. મુસ્લિમ શાસકોનો સમયગાળો 320 વર્ષ એટલે કે 325 વર્ષ લગીની વાત સરસ મજાની આપણે આગળ જોઈ ગયા. અને હવે આપણે છે મુઘલ સામ્રાજ્ય, જેને ભારતના સૌથી શ્રેષ્ઠ સામ્રાજ્ય તરીકેની ગણના થાય છે, આવા સામ્રાજ્ય વિશેની આપણે વાત કરવાની છે. જોઈએ પાઠ નંબર 3, મુઘલ સામ્રાજ્ય. ગુપ્ત સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્ય અને મુઘલ સામ્રાજ્ય, આ ત્રણેનો સમયગાળો એવો છે કે એ સમયગાળા દરમિયાન ભારતની સમૃદ્ધિ છે એ ટોચ ઉપર હતી અને ભારત સોને કી ચિડિયા તરીકે ઓળખાતું. એ જ સમયગાળાને આપણે ફરીથી અહીં વાગોળીએ છીએ. જે ગુપ્ત સામ્રાજ્ય હતું, મૌર્ય સામ્રાજ્ય હતું, એવી હાલત જે ભારતની હતી એ હાલત અહીંયા ફરીથી મુઘલો દ્વારા થાય છે અને મુઘલો ભારતને છે એ ટોચ સુધી લઈ જાય છે અને પછી અંગ્રેજો દ્વારા એ જ ટોચનું સામ્રાજ્ય છે અસ્ત પામે છે. એ વાત તમે 8મામાં શીખશો. અત્યારે આપણે જોવાનું છે મુઘલ સામ્રાજ્ય. મુઘલો અફઘાનિસ્તાનના કાબુલ જે રાજધાની છે, અફઘાનિસ્તાન ભારતનો પાડોશી દેશ છે, એ કાબુલ એની રાજધાની છે. અહીંયા રાજસત્તા સંભાળતા હતા અને બાબર છે એ કાબુલનો રાજા હતો. એ જ બાબર છે એ તોપો લઈ અને દિલ્હીના શાસક ઇબ્રાહિમ લોધી છે એની સાથે લડાઈ કરે છે અને તોપ ગોળાના કારણે આ બાબર છે એ વિજેતા બને છે અને 325 વર્ષથી જે સામ્રાજ્ય છે એ ટકી રહ્યું છે એ સામ્રાજ્ય છે એ પૂરું થાય છે અને નવું સામ્રાજ્ય એટલે મુઘલ સામ્રાજ્યની શરૂઆત થાય છે. જોઈએ મુઘલ સામ્રાજ્ય, એક એવું સામ્રાજ્ય કે જ્યાં પેઢી દર પેઢી છ શાસકો રાજસત્તા સંભાળે છે અને ભારતને છે એ સમૃદ્ધિના શિખરો સર કરાવે છે. જોઈએ એ મુઘલ સામ્રાજ્ય. તમે તાજમહેલ જોયો છે, દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્ય મુઘલ શાસકોએ બંધાવેલા છે. શરૂઆતમાં તમને પ્રશ્નોત્તરી આપેલી છે કે ભાઈ તમે આગ્રામાં આવેલો તાજમહેલ જોયો છે, રાજધાની દિલ્હીમાં આવેલો લાલ કિલ્લો જોયો છે. લાલ કિલ્લો હમણાં જ 15 ઓગસ્ટે આપણે બધાએ ટીવીમાં નિહાળેલો છે. વડાપ્રધાન દ્વારા અહીંયા ધ્વજવંદન કરવામાં આવેલું હતું. અને ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો જે અકબર દ્વારા ગુજરાત વિજયની યાદમાં બંધાવવામાં આવેલો છે, ઉત્તર પ્રદેશના સિક્રીની પર્વતમાળા ઉપર એ બુલંદ દરવાજો. એ તમે જોયેલા છે, ન જોયા હોય, ન માહિતી જાણતા હોય તો સમજો, જુઓ આ પાઠ. મુઘલ શાસનની સ્થાપના પહેલા સલ્તનત યુગનું શાસન હતું. એ આપણે આગળના પાઠમાં જોઈ ગયા કે ભાઈ 1206 થી 1526, 320, 325 વર્ષ લગી દિલ્હીમાં કોનું સામ્રાજ્ય હતું? સલ્તનત યુગ. મુસ્લિમ રાજાઓના 5 વંશજો રાજસત્તા સંભાળતા. આ ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા. વિજયનગર, જેના વિશે આપણે વાત કરી ગયા, તો એ દક્ષિણ ભારતમાં રાજપૂત શાસકો પણ હતા. હવે પછીનો સમયગાળો છે અને એ સમયગાળો એટલે 1526 થી લઈને 1707 સુધીની માહિતી આપણે આ પાઠમાં ભણવાની છે. જે સૌથી શ્રેષ્ઠ સામ્રાજ્ય મુઘલ સામ્રાજ્ય વિશેની છે. જોઈએ કે આ મુઘલ સલ્તનતની સ્થાપના ક્યાં થઈ. આપણે એમ થાય કે મુઘલ સલ્તનત, આ મુઘલો પણ મુસ્લિમ જ હતા, પણ એ મુઘલ વંશના હોવાથી મુઘલ સામ્રાજ્ય કહેવાય છે. બાકી હજી સલ્તનત વંશ જ કહી શકાય, સલ્તનત યુગ જ કહી શકાય. ભારતનો સલ્તનત યુગ ચાલુ ક્યાં થાય? 1206, પૂરો ક્યાં થાય? 1707. બધા મુસ્લિમ શાસકો જ હતા, પણ મુઘલોનું સામ્રાજ્ય છે એટલા માટે આપણે મુઘલ સામ્રાજ્ય કહીએ છીએ. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના 1526માં બાબરે કરી. સૌથી પહેલો જ પ્રશ્ન, મુઘલ સામ્રાજ્યનો સ્થાપક કોણ? બાબર. ક્યારે? 1526માં. તેનું મૂળ નામ શું હતું? જહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. એનું આખું નામ છે, પણ આપણે બધા બાબર બાબર જ કહીએ છીએ કારણ કે આખું નામ આપણે જાણતા નથી. એનું પૂરું નામ ખાસ યાદ રાખજો, જહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. મુસ્લિમ શાસક છે, એનું પૂરું નામ છે જહીરુદ્દીન મુહમ્મદ બાબર. બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું. પાણીપતના મેદાનમાં યુદ્ધ થાય છે એટલે પાણીપતનું યુદ્ધ કહેવાય છે. હલ્દી ઘાટીના મેદાનમાં થયું તો હલ્દી ઘાટીનું કહેવાય. આમ અલગ અલગ જે મેદાનમાં યુદ્ધ થાય એ મેદાન તરીકે મેદાન ઉપરથી યુદ્ધનું નામ આપવામાં આવે છે. પ્લાસીના મેદાનમાં થયું પ્લાસીનું યુદ્ધ. બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું. ક્યારે થયું? ખાસ તારીખ યાદ રાખજો, 20 એપ્રિલ 1526. ઈસવીસન તો યાદ રહી જાય 1526, કારણ કે જે સલ્તનત યુગ છે એ પૂરો થયો હતો, મુઘલ સામ્રાજ્ય ચાલુ થયું હતું, પણ તારીખ યાદ રાખવી 20 એપ્રિલ, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. પાણીપતના 2 કે 3 યુદ્ધ થયા છે. એમાં પહેલું યુદ્ધ ક્યારે? 20 એપ્રિલ 1526.
ઝહીરુદ્દીન મુહમ્મદ બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો. આ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર છે એ સૌ પ્રથમ એવો શાસક છે કે જે ભારતમાં તોપ ગોળો લઈને આવ્યો. એ પહેલા ભારતમાં તોપ ગોળા હતા નહીં. સાહેબ દીવ જાય તો અહીંયા છે અને અહીંયા બધા જૂના સ્મારકો છે પણ એ પછી આવેલા છે. સૌ પ્રથમ કોણ લઈ આવ્યું હતું? બાબર. અને તોપ ગોળાના કારણે વિજેતા બન્યું. બાબર આ યુદ્ધમાં તોપગોળાનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. ભારતમાં મુગલ સામ્રાજ્યની શરૂઆત કરનાર કોણ? ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. ક્યારે? 1526. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે? 20 એપ્રિલ 1526. તો આ માહિતી હતી મુગલ વંશની સ્થાપના માટેની, શરૂઆત માટેની. હવે આ મુગલ વંશમાં કયા કયા શાસકો આવ્યા એ મુગલ શાસકો વિશેની માહિતી છે એ આપણે જોવાની છે કે મુગલમાં કયા કયા શાસકો આવ્યા. પહેલા નામ ખાસ યાદ રાખજો. પહેલો હતો બાબર, પછી હુમાયુ, પછી અકબર, પછી સલીમ, પછી શાહજહાન, પછી ઔરંગઝેબ. આ 6 શાસકો હતા. સલીમ રાજા બને છે એટલે જહાંગીર નામ ધારણ કરે છે. આ 6 શાસકો વિશેની સાવ ઉપર છેલ્લી માહિતી આપણને આપી 2-3 લીટી. એની માહિતી ઘણી બધી છે. ખાસ કરીને તમે જોધા અકબર સિરિયલ જોતા હોય તો એમાં અકબરની બહુ માહિતી વ્યવસ્થિત રીતે આપણને એ લોકો સમજાવે છે. આ જે પણ કાંઈ ઐતિહાસિક કે ધાર્મિક સિરિયલો હોય જોવા, પ્રતાપ છે, લક્ષ્મીબાઈ ઝાંસી રાણી લક્ષ્મીબાઈનું સિરિયલ આવે છે, જોધા અકબરનું જે પણ કાંઈ આખું સિરિયલ આવે છે, આવા સિરિયલો અથવા મૂવીઓ જે હોય જોવા, જેનાથી આપણને ઇતિહાસ વિશેની માહિતી મળશે. એક જ્ઞાનનો ખજાનો છે. સમય હોય અત્યારે આપણી પાસે ઘરે છે, સમય છે, તો એ જોતા રહેવું જેથી આપણને વધારે માહિતી શીખવા મળે. સિલેબસની મર્યાદાના કારણે આપણે અહીંયા વધારે માહિતી આપણને દર્શાવેલી નથી. તો જોઈએ પાઠ્યપુસ્તક અનુસાર મુગલ શાસકોની માહિતી. મુગલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. સરસ મજાનો પ્રશ્ન પૂછી નાખે કે મુગલ શાસકોમાં કોનો સમાવેશ થાય છે, 1 માર્ક કે 2 માર્કમાં. તો બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાન, ઔરંગઝેબ. આવી રીતે આપણે યાદ રાખી શકીએ. સૌ પ્રથમ જોઈએ તો ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. ક્યારે રાજા બન્યો? 1526માં. અવસાન ક્યારે પામ્યું? 1530માં. બસ 4 વર્ષ કે 5 વર્ષનું આનું શાસન. તો 5 વર્ષ જ પોતે રાજા હતો એવું નહીં. પહેલા અફઘાનિસ્તાનના કાબુલનો એ રાજા હતો જ, પણ ભારતમાં એનું શાસન 4 થી 5 વર્ષના સમયગાળા દરમિયાન રહ્યું. બાબર કુશાગ્ર, બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. બાબર કેવો હતો? તો કે કુશાગ્ર, બુદ્ધિવાળો, બુદ્ધિ ચાતુર્ય ધરાવતો અને શક્તિશાળી, બહાદુર અને શક્તિશાળી એક યોદ્ધો હતો. સાથે રાજા તો હતો જ. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. મુસ્લિમ છે, 2 ભાષા એ જાણતો. કઈ? ફારસી અને અરબી ભાષા. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષાઓ છે, એમ ફારસી અને અરબી પણ ભાષાઓ છે. પ્રકૃતિ પ્રેમી હતો. પ્રકૃતિ પ્રેમી એટલે કુદરતી વસ્તુઓ છે એને ગમતી, કુદરત પ્રેમી હતો. અને સાથે સાથે લેખક પણ હતો. પહેલા જ કીધું કે રાજાઓ છે એનો કાર્યકાળ, એનું કાર્ય તમે જુઓ તો નવાઈ લાગે. આટલું બધું કામ એક સાથે કઈ રીતે કરતો હશે, છતાં પણ કરતો. 1527માં કાનવાના રાણા, જે પણ કાંઈ રાણા સાંગા સાથે લડાઈ થઈ, કાનવાના મેદાનમાં જીતી ગયું પેલી લડાઈ, અને એના કારણે એ જીતી લીધું. અહીંથી આગળ પોતે છે એ 27 થી 28, 29માં પણ લડાઈ કરે છે અને બીમારીના કારણે અવસાન પામે છે. કઈ બીમારી હતી એની કોઈ ચોક્કસ માહિતી અત્યાર સુધી ઇતિહાસમાં મળતી નથી, પણ એવું માનવામાં આવે છે. ગૂગલમાં સર્ચ મારવું હોય તો પણ તમે મારી શકો છો. એવી માહિતી છે કે બાબરનું સંતાન જે હુમાયુ છે એ બીમાર પડ્યો હતો, અને કોઈ તાંત્રિક દ્વારા છે એ જો માહિતી મેળવવામાં આવી તો ખબર પડી કે આ હુમાયુનો એવો રોગ છે કે જો એ રોગથી બીજો કોઈ વ્યક્તિ લઈ લે તો એ બચી શકે અને મરી જશે. અને એટલા માટે જે હુમાયુ છે એ બીમાર પથારીમાં હતો, એની ફરતે આંટા ફરી અને બાબરે બીમારી લઈ લે છે. આ માન્યતાના આધારે હું વાત કરું છું. વાસ્તવિકતા શું હોય એ અલગ છે. એટલે આ બાબર છે એ જ કરે છે. હુમાયુના ફરતે છે પોતે આંટા 4 કે 5 લગાવી લે છે અને બીમારી બાબરને આવી જાય છે. કઈ બીમારી હતી ચોક્કસ માહિતી નથી. અને પછી આ બાબર છે અવસાન પામે છે. 5 વર્ષ. તેને તેની આત્મકથા લખેલી છે બાબરે, તુઝુક એ બાબરી, જેને આપણે બીજું નામ બાબરનામા કહીએ છીએ. આત્મકથા એટલે શું? વ્યક્તિએ પોતે જ પોતાના જીવન વૃત્તાંત લખેલા હોય ને આત્મકથા કહેવાય. સત્યના પ્રયોગો. ગાંધીજીએ પોતાના જીવનના અનુભવો લખેલા છે. મારી હકીકત, નર્મદે પોતાના જીવનના અનુભવો છે લખેલા છે.
બાબરે પોતાની આત્મકથા લખેલી છે તુઝુક એ બાબરી અથવા તો બાબરનામા તરીકે આપણે એને ઓળખીએ છીએ, લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે, સૌથી પ્રખ્યાત પુસ્તક હોય તો એ બાબરનામા, બાબરની આત્મકથા. પહેલો શાસક એટલે બાબર. બહુ ટૂંકી માહિતી આપણને અહીં આપેલી છે, વાસ્તવિકતા એની માહિતી ઘણી બધી વધારે છે. હવે પછી જોઈએ તો બાબરનું સંતાન એટલે હુમાયુ. આ બાબર છે, એને જે પણ કહે છે એ 4 સંતાનો હતા. હુમાયુ છે, કામરાન છે, આ સિવાયના 2 ભાઈઓ છે એને હતા. પણ બાબર છે એ અવસાન પામે એ પહેલા એને રાજ્ય સત્તાને છે એ સરખા ભાગે વહેંચી નાખ્યા હતા, પોતાના 4 સંતાનોને સરખા ભાગે. આ વ્યવસ્થા મુઘલ સામ્રાજ્યમાં આવી. રાજપૂત રાજામાં શું હતા કે રાજા પછી એનો છોકરો, પછી જયેષ્ઠ હોય રાજા બનાવતા, પણ મુઘલોમાં એવું નહોતું. જેટલા સંતાનો એટલા સરખા ભાગે વેચી દેવાનું. એટલે હુમાયુએ છે શું કર્યું, બાબરે 4 ભાગમાં વેચી નાખ્યું. એટલે હુમાયુએ દિલ્હીનું રાજ્ય પોતાની પાસે રાખ્યું અને બાકીના પ્રદેશોના ભાઈઓને આપ્યા. એના કારણે ભાઈઓ વચ્ચે સતત લડાઈ રહેતી. આમ તો હુમાયુનો અર્થ નસીબદાર થાય છે, પણ સૌથી વધારે કમ નસીબ શાસક હોય ને તો આ હુમાયુ છે. કારણ કે રાજા હતો ત્યારે ભાગવું પડ્યું અને રખડવું પડ્યું. રાજપૂત રાજાઓના ઘરે રહેવું પડ્યું. ત્યાં જ અકબરનો જન્મ એ ખરેખર એક રાજાના જીવનમાં છે બહુ મુશ્કેલી ગણાય. અને આવી મુશ્કેલી લગભગ દરેક રાજાઓમાં હોય. એ પછી અયોધ્યાના રાજા રામ હોય એને જોઈ લો કે પછી પાંડવો જોઈ લો, મુશ્કેલી એ જીવનમાં આવતી જ હોય છે. જોઈએ આ હુમાયુનો સમયગાળો તમને આપેલો છે 1530 થી 40, પહેલા 10 વર્ષ. એનો બાપ મર્યો પછી જો 55 થી 56 પાછો રાજા બને છે. તો આ 40 થી 55, 40 થી 50 અને 55, 15 વર્ષ લગી હુમાયુએ શું કર્યું તો કે રખડવું પડ્યું. શા માટે? શેરશાહ સૂરીએ છે એ આક્રમણ કર્યું, દિલ્હી જીતી લીધું, 15 વર્ષ એના વંશજો આવી ગયા. એના કારણે હુમાયુએ છે 15 વર્ષ રખડવાનો વારો આવ્યો. તો અને ફરીથી પાછો છે હુમાયુ આ શેરશાહ સૂરીના વંશજો નબળા પડતા આક્રમણ કરીને દિલ્હીનું સામ્રાજ્ય લઈ લે. 55-56માં પાછો રાજા બને. એટલે હુમાયુનો અર્થ નસીબદાર છે, પણ હુમાયુ કેવો હતો એના માટે કમ નસીબદાર હતો. હુમાયુ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. 1530માં એના બાપના અવસાન પછી હુમાયુ છે રાજા બને છે. હુમાયુનો અર્થ કેવો થાય છે? નસીબદાર, ભાગ્યશાળી. પરંતુ તેને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા. વિચાર કરો કે દિલ્હીનો શાસક છે, અર્થ નસીબદાર છે, હતો કમ નસીબ, એને છે ગુજરાતના સુલતાન બહાદુર સાથે પણ લડાઈ કરવી પડી. જે અત્યાર સુધી દિલ્હી સલ્તનતના શાસકોએ લડાઈ નહોતી થઈ, ત્યાં આ હુમાયુને લડાઈ કરવી પડી. અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે પણ લડાઈ થઈ. અને ક્યારે? 1540માં. હવે આ લડાઈમાં શેરશાહ સૂરી છે વિજેતા બન્યો અને દિલ્હી જીતી ગયો. વિચાર કરો, બિહારના રાજા સાથે લડાઈ થઈ, શેરશાહ જીતી ગયો અને હુમાયુ હારી ગયો. શેરશાહ રાજા બની ગયો, હુમાયુને ભાગવું પડ્યું. કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો હતો. કનોજ ઉત્તર પ્રદેશ નો યુદ્ધમાં છે એ શેરશાહ અને હુમાયુ વચ્ચે યુદ્ધ થયું. આમાં શેરશાહ જીતી ગયો અને હુમાયુને ભારતની બહાર કાઢી મૂક્યો. હુમાયુની પાછળ છે એ શેરશાહનું સૈન્ય પડ્યું અને હુમાયુ છે ભારત મૂકી અને ભાગી ગયો પાકિસ્તાનથી આગળ અફઘાનિસ્તાન પ્રદેશ સુધી. પોતે હુમાયુ છે નાસી ગયો હતો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો. વિચાર કરો, ક્યાં રાજાનું પદ ને ક્યાં રખડતો ભટકતો શાસક વ્યક્તિ. પોતે રાજામાંથી કેવો બની ગયો? બેરોજગાર, કામ ધંધા વગરનો. અને ઈરાન ચાલ્યો ગયો. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન સુધી છે વયો ગયો. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો. શેરશાહ સૂરીનું શાસન ખાલી 5 વર્ષ જ હતું. ત્યાર પછી પોતે છે એ ત્યાંથી છે એ સૈન્ય ભેગું કરી અને પાછો ભારતમાં આવ્યો અને ફરીથી છે એ આક્રમણ કર્યું અને દિલ્હીનો શાસક છે એ બની ગયો. થોડા વર્ષ બાદ ફરીથી ભારત પર આક્રમણ કર્યું. ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. ઈરાનના જે પણ કાંઈ શહેનશાહ રાજાની મદદથી 1545માં અફઘાનિસ્તાનની રાજધાની છે કાબુલ અને કંદહાર પ્રદેશ છે એ જીતી લીધા અને પોતાનું સામ્રાજ્ય છે પાછું આગળ વધારી. કોણે? હુમાયુએ. તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તા સ્થાપી દીધી. ઈરાન વયો ગયો, સૈન્ય ભેગું કર્યું, તાલીમ મેળવી,
સૈન્ય લઈ અને પેલા અફઘાનિસ્તાન લઈ લીધું, કંદહાર લઈ લીધું, 1555માં પાછું ભારત પણ પોતે વિજેતા બનાવ્યું. આને કહેવાય નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. શરૂઆતમાં શેરશાહ સામે હારી ગયો, હિંમત હારીને બેસી ગયો હતો, હવે હું ભારત ઉપર ક્યારેય પાછો નહીં જાઉં. શેરશાહ બહુ બહાદુર અને શક્તિશાળી શાસક છે, હું ક્યારેય જીતી નહીં શકું, તો કદાચ અત્યારે આપણે આને ઓળખતા ન હોત. પણ હિંમત હાર્યા વગર પોતે ઈરાન ગયો, અહીંયા સૈન્ય ભેગું કર્યું, કાબુલ કંદહાર લીધા, 1555માં પાછું સૂર્યવંશનું શાસન પણ દિલ્હીનું સામ્રાજ્ય હુમાયુએ પાછું લઈ લીધું. એટલા માટે આજે હું તમે આ મુઘલ સામ્રાજ્ય વિશે શીખીએ છીએ. એટલે હિંમત હારવી નહીં, નિષ્ફળતા મળશે, નિષ્ફળતા હશે તો જ ખબર પડશે કે આને સફળતા કહેવાય. બાકી એક વખત નિષ્ફળતા મળી, હિંમત હારીને બેસી ગયા તો કોઈ કાળે આપણને સફળતા નહીં મળે. હા, નિષ્ફળતા એકવાર મળે, 2 વાર મળે, 5 વાર, 10 વાર મળે, પણ હિંમત હારવી નહીં. એક વખત માર્ક ઓછા આવ્યા, હવે કોણ મહેનત કરે, આમાં તો આપણને કંઈ આવડતું નથી એવું ન વિચારું. ફરીથી મહેનત કરો, વધારે માર્ક આવશે આવશે ને આવશે. આ તો જીવનની પરીક્ષા છે, જેટલું યાદ રાખશો એટલે વધારે માર્ક તમે કવર કરી શકશો. પણ હા, એક હિંમત છે એ ક્યારે હારવી નહીં. 1555માં ભારત ઉપર પોતાની સત્તા સ્થાપી. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનું શોખીન હતો. એના પિતાની જેમ પોતે લખવા વાંચવાનો શોખીન હતો. તેને દિલ્હી પાસે દીપપનાહ નગર વસાયું. બાબરનો છોકરો હુમાયુએ દિલ્હીની પાસે કયું નગર વસાવ્યું? દીનપનાહ નામનું નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતા વાંચલાઈમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું. લ્યો વિચાર, ગુલામ વંશનો સ્થાપક હતો કુતબુદ્દીન ઐબક. એ પોલોની રમત રમતા રમતા પડી ગયો તો, ઘોડા ઉપર મળી ગયો તો. એવી જ હાલત આ ભાઈ હુમાયુની છે. સાંજનો સમય થયો તો વાંચરાલયમાં, લાઇબ્રેરીમાં વાંચતો હતો અને પૂજાની સમય થઈ જતા ઝડપથી પગથિયા ઉતરવા માંડ્યો, સીડી ઉપરથી લપસો પડ્યો અને મરી ગયો. ઇતિહાસના અમુક રાજાઓના અવસાન વિશેની વાત જોઈને આપણને નવાઈ લાગે કે નહીં, આમ મરી ગઈ છે. હા, આવી રીતે હુમાયુ છે એનું અવસાન થયું. 30 થી 40, 10 વર્ષ, અને 55 થી 56. નસીબદાર શાસકનું કમોતે મોત એ આ હુમાયુના માહિતી ઉપરથી આપણને શીખવા મળે છે કે સીડીના પગથિયા ઉતરતા ઉતરતા પડે છે અને આ હુમાયુ ભાઈ છે એ મરી જાય છે. હવે આ હુમાયુ 1540માં હારી ગયો હતો અને હુમાયુને ભારતની બહાર કાઢી મૂક્યો હતો. એ સૂર્યવંશનો સ્થાપક એટલે શહેનશાહ સૂરી વિશે આપણે માહિતી મેળવવાની છે. શેરશાહ સૂરી ઈસવીસન 1540 થી 45. આપણે સાહેબ અહીંયા તો 5 વર્ષો જ આપેલા છે, 45 થી 55, 10 વર્ષ પછી કોણ હતું? તો હોય ને ભાઈ, સૂર્યવંશના શેરશાહ સૂરીના વંશજો આવે, એના વંશજોએ 10 વર્ષ લગી રાજસત્તા સંભાળી હતી. આ તો પછી બાબરે હુમાયુએ પાછું આક્રમણ કર્યું અને દિલ્હી સલ્તનત પાછું પોતાના કબજે કરી લીધું. એટલે શેરશાહ પછી કોણ હતું? એના વંશજો હતા. જોઈએ શેરશાહ સૂરી ક્યાંનો હતો? બિહાર. ઈસવીસન 1540 થી 45, 5 વર્ષ લગી શાસન. અત્યારે વડાપ્રધાન ને 5 વર્ષ છે, સરપંચ ને 5 છે. શેરશાહ સૂરી પાસે કેટલા હતા? 5 જ હતા. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો, અફઘાનિસ્તાનનો હતો એટલે અફઘાન વંશ કહેવાય છે. સૂરી વંશ પણ એને કહેવાય છે. એનો મુસ્લિમ હતો. તેમનું મૂળ નામ ફરીદ ખા હતું. શેરશાહનું મૂળ નામ શું હતું? ફરીદ ખા. બાબરનું મૂળ નામ શું હતું? ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. શેરશાહનું મૂળ નામ ફરીદ ખા હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. હુમાયુને 1540માં કનોજના મેદાનમાં યુદ્ધ થયું. હુમાયુ હારી ગયો, શેરશાહ જીતી ગયો અને રાજા બની ગયો. અને પોતે છે એ રાજા બનેલો હતો. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. વિચાર કરો, શેરશાહ 5 વર્ષ લગી શાસન કર્યું, બહાદુર યોદ્ધો હતો. હુમાયુ જેવા હુમાયુને હરાયો હતો, છતાં એને રાજા તરીકે ઓછો યાદ રાખવામાં આવે છે, સુધારક તરીકે વધારે યાદ રાખવામાં આવે છે. શા માટે? તો કે એને સુધારા જેટલા કરેલા હતા. ક્યાં ક્યાં સુધારાઓ કરેલા હતા આપણને તો બહુ ઓછી માહિતી અહીંયા શરૂઆતમાં આપેલી છે, પાછળના ભાગમાં આપેલી જ છે. પણ સૌપ્રથમ જોઈએ તો એને ટોડરમલની મદદથી જમીન મહેસૂલનું કોષ્ટક તૈયાર કરે. કોની પાસેથી કેટલું મહેસૂલ લેવું એ નક્કી કરાવનાર કોણ હતો? શેરશાહ સૂરી અને ટોડરમલ. એ જ ટોડરમલ પછી
હુમાયુના સમયમાં આવે, એ ટોડરમલ અકબરના સમયમાં આવે. અકબરે નવી મહેસૂલ પદ્ધતિ નહોતી કાઢી, એને તો આ શેરશાહ સૂરીની ટોડરમલે બનાવેલી મહેસૂલ પદ્ધતિની કોપી જ મારી હતી. પણ આપણે છતાંય ઓળખીએ કોને? અકબરને, આને નહીં, કારણ કે ઓછું શાસન હતું, અકબરનું વધારે હતું. તો એને કેવા કેવા સુધારા કરાવ્યા હતા? તો પહેલો સુધારો મેં તમને કીધો ટોડરમલની મદદથી. બીજો આપેલો છે ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેને રાજ્યમાં શાંતિની વ્યવસ્થા કરી. બીજો સુધારો, એ સમયગાળામાં ડાકુ લૂંટારા બહુ હતા, ગમે ત્યારે લોકોને લૂંટી એટલા મારપાટ કરતા, એને અંકુશમાં લઈને રાજ્યમાં શાંતિ સ્થાપી. બીજો સુધારો. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. નવી ટપાલ વ્યવસ્થાની શરૂઆત કોણે કરી? તો કે ન્યાયપ્રિય શાસક શેરશાહ સૂરીએ. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી. જો આ શેરશાહના સુધારા એક પછી એક હું અહીંયા સમજાવતો જાઉં છું. પહેલો, ટોડરમલની મદદથી જમીન મહેસૂલનું કોષ્ટક તૈયાર કરાયું. બીજું તો કે ડાકુ લૂંટારા પર નિયંત્રણ રાખી રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. પછી તો કે ટપાલ વ્યવસ્થાની સુવિધા ઊભી કરી. વેપારીઓ માટે ધર્મશાળાઓ ખોલાવી. રૂપિયાનું ચલણ શરૂ કરાયું. સૌ પ્રથમ સૂરીવંશનો શાસક રૂપિયાનું ચલણ ચાલુ કરાયું. એના માટે ટંકશાળાઓ સ્થાપીને એક સરખા વજનના સિક્કા પણ આ શેરશાહ સૂરીએ સ્થાપેલા હતા. પરીક્ષામાં બહુ મહત્વના પ્રશ્ન આવા પૂછાઈ શકે કે શેરશાહ સૂરીના સુધારા જણાવો. તો ટોડરમલની મદદથી જમીન મહેસૂલનું કોષ્ટક, ડાકુ લૂંટારા ઉપર અંકુશ લઈ અને રાજ્યમાં શાંતિ, નવી ટપાલ વ્યવસ્થા, વેપારીઓ અને યાત્રાઓ માટે ધર્મશાળાની સ્થાપના, રૂપિયાનું ચલણ ચાલુ કરાયું, વિશાળ સેના નિર્મિત કરી. વિશાળ સેનાને નિયંત્રણમાં લીધી. કોઈ પણ સેના ગમે અહીંયા કૂચ કરવા જાતી, યુદ્ધમાં જાતી, તો પેલા શું કરતી? આડેધડ જ્યાં અહીંયા પોતાના ઘોડા નાખી અને યુદ્ધમાં વયા જતા. પણ શેરશાહ રાજા બનતા એને ના પાડી દીધી કે નહીં, કોઈ પણ સૈનિકે ગમે એવી યુદ્ધની પરિસ્થિતિ હોય, રસ્તા સિવાય પોતાનું સૈન્ય ચલાવવું નહીં, કોઈના ખેતરમાં છે એ સૈન્ય લઈને જવું નહીં, કારણ કે ખેડૂતો છે મહા મહેનતે પોતાનો પાક તૈયાર કરતા હોય છે, તમે એમાં વચ્ચેથી સૈન્ય નાખો, વિચાર કરો એ પાકની શું તૈયાર હાલત થાય. એટલા માટે એને સેનાને કેવી કરી? નિર્મિત બનાવી, નિયંત્રણમાં લીધી. તેમણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાયું, GTR. ધોરણ 6 માં આપણે આ શીખી ગયા છે. GTR નું નિર્માણ કોને કરાયું? તો કે શાસક શેરશાહ સૂરી. આગળ ગુપ્ત વંશમાં પણ આપણે જોઈ ગયા, ચંદ્રગુપ્ત બીજાએ બનાવ્યો હતો અને આ ભાઈએ પાછું નિર્માણ કરાવ્યું હતું. હજી ડેલાઉસી પાછું આનું રિપેરિંગ કરાવશે. એટલે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ GTR નું નિર્માણ કરાયું, જે ક્યાંથી હતો? તો કે બંગાળથી લઈને દિલ્હી સુધી પહોંચનાર આ GTR હતો, ગ્રાન્ડ ટ્રંક રોડ, જેને આપણે ઓળખીએ છીએ અત્યારે પણ છે. દિલ્હીથી કલકત્તા સુધીનો હાઈવે માર્ગ જેને આપણે કહીએ છીએ એને GTR કહેવામાં આવે છે, ગ્રાન્ડ ટ્રંક રોડ, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. ત્યારે બંગાળથી ઉત્તર ભારત સુધી હતો, એટલે કે અત્યારનો દિલ્હીથી કલકત્તાનો નેશનલ હાઈવે આટલા વર્ષ જૂનો છે. ગુપ્તથી લઈ પછી સૂર્યવંશથી લઈ ડેલાઉસી લઈ બધાના સમયમાં રસ્તો હતો, બસ નામ ખાલી અલગ હતા. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યો. ત્રીજો એવો શાસક કે જે યુદ્ધ વગર અવસાન પામે છે. પેલો ગુપ્તબક પોલોની રમત રમતા રમતા પડી ગયો ને ભાઈ મરી ગયો. હુમાયુ સીડી ઉતરતા ઉતરતા પડ્યો ને મરી ગયો. શેરશાહ તો કે 45માં તોપનું નિરીક્ષણ કરતો, તોપની બનાવટ પછી એનું પરીક્ષણ થતું હતું, એ ત્યારે અકસ્માત થયો અને શેરશાહ મરી ગયો. તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. એના વંશજમાં એવા પછી કોઈ મહાન શાસકો આવ્યા નહીં. પરિણામ ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવીને પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. દિલ્હી ઉપર છે એ ફરીથી પાછું મુઘલ સામ્રાજ્ય છે એ આવ્યું. 40માં શેરશાહ સૂરી રાજા બન્યો, 45 લગી રાજા રહ્યો. પછીના 10 વર્ષ લગીમાં એ સૂર્યવંશના શાસકો રાજસત્તા સંભાળી અને ફરીથી 55માં છે એ હુમાયુ રાજા બન્યો.